જો તો જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જઈશું. આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. અને આપણે આવી ગયા છીએ આજે. અમારે ભાણુભાઈએ મકાન લીધું છે, મકાન બનાવ્યું છે નવું. તો આજે કુંભઘડો મૂકવા આવ્યા હતા. તો તમને મકાન એક્સપ્લોર કરાવીશ. આ રીતના છે આ સ્વામિનારાયણ ગ્રીન સિટી છે, અને આ રીતના છે આખું 2 માળનું મકાન છે કમ્પ્લેટ. કંઈ ઘટે નહીં એવું છે. અને હજી આપણે વાસ્તુ પૂજન ને બધું બાકી છે. અત્યારે કુંભઘડો ને એવું મૂક્યું છે. તો મિત્રો હવે આપણે ઘરની અંદર એન્ટ્રી કરશું અને વિઝિટ કરાવું. હોમ ટૂર તમને બતાવી દઉં. તો જોઈ શકો છો આ પહેલો આપણે હોલ છે કમ્પ્લેટ. જો અહીંયા આ રીતના હોલ છે આખો કમ્પ્લેટ. જુઓ અહીંયા બારી છે. અહીંયા જે આપણે ઓલું આવશે ને કસ્ટમાઇઝ ડિઝાઇન આવશે ઉપર નીચે બધી. અહીંયા ટીવી રહેશે. અહીંયા આપણે મારી દીધી છે સ્ટાઇલ કમ્પ્લેટ. આ છે કિચન. આ મસ્ત મજાનું જો આ રીતના છે. ઉપર માળિયું કહેવાય, લેન્ટર માળિયું કહેવાય. તો આ રીતના છે. હજી અહીંયા ફર્નિચર આવશે બધી. અને આ બધું સ્ટાઇલ ને એવું બધું લાગી ગયું. લાઇટ ફિટિંગ ને એવું બધું બાકી છે. અને આપણે કુંભઘડો ને બધું મૂક્યું. ત્યાંથી ફર્સ્ટ બેડરૂમ ચાલુ થાય છે. તો આ છે બેડરૂમ કમ્પ્લેટ. જો હજી આમાં બધી ફર્નિચર ને એવું બધું આવશે આમાં, એટલે હજી બધું બાકી છે. ટૂંકમાં થોડુંક 60-70% કામ થઈ ગયું છે. પ્રીમિયમ સ્ટાઇલ છે મિત્રો. આ ગ્લોસી છે મિત્રો. આપણે મોરબીથી સ્પેશિયલ સ્ટાઇલ મંગાવી છે. પ્રીમિયમ, એકદમ પ્રીમિયમ સ્ટાઇલ છે. અને આ કઈ સ્ટાઇલ છે ભાઈ? ગ્લોસી. આ દિવાલમાં દેખાય ને તમને ગ્લોસી છે. નીચે રસ્ટી. આ નીચે જો આ રસ્ટી છે, એટલે ટૂંકમાં એકદમ લીસી સ્ટાઇલ આવે. અને નીચે થોડીક ઓલી આપણે ખરહટ રફ સ્ટાઇલ છે, એટલે ટૂંકમાં પડો ને પગ સ્લીપ ન મારે તમારો, એ ટાઈપના સ્ટાઇલ છે. અને આપણે મોરબીથી સ્પેશિયલ મંગાવી છે સ્ટાઇલ. બરોબર. હવે તો વિઝિટ કરાવશો. અમારે જો આ ભાણુભાનું મકાન છે. તો તમે ભાણુભા થોડુંક એક્સપ્લોર કરાવજો કઈ રીતના છે. બરોબર. હા જો હજી અહીંયા આપણે વાળો છે ટૂંકમાં. અહીં જો ઉપર આપણે છે સ્ટોર રૂમ જેવું છે. ઉપર બધું સામાન જાજો સામી જાય. અહીંયા પણ સ્ટોર રૂમ છે. આ રીતના છે. જો અહીંયા તો વોશરૂમ ને એવું બધું આવી જાય. બરોબર. આ રીતના છે બધું. અને અહીંયા આખો વાળો છે. અહીંયા ચોકડી ને એવું બધું છે. તો આ રીતના આવી જાય. અને હવે આપણે છે ને ઉપરનું તમને ટૂર કરાવીશ. આપણે ઉપર અહીંથી મિત્રો ઉપર જવાય. આ ધાબુ છે. અને જો અહીંયા આ રીતના બધું છે કમ્પ્લેટ. અહીંયા ઉપર બી સ્ટોર રૂમ છે. આ સ્ટોર રૂમ છે દેખાય. અને લોબી છે કમ્પ્લેટ. હજી અહીંયા ગ્રીલ ને એવું બધું આવશે. અહીંયાથી ગ્રીલ ને બધું આવશે. અને આ છે આપણો સેકન્ડ બેડરૂમ. તો તમે જોઈ શકો છો કમ્પ્લેટલી. આ રીતના છે કમ્પ્લેટ. હજી અહીં કસ્ટમાઇઝ ડિઝાઇન આવશે. અમારી પાછળ દિવાલ બધી દેખાય ત્યાં કસ્ટમાઇઝ ડિઝાઇન આવશે. તો હજી બધી આખી ડિઝાઇન આવશે કમ્પ્લેટ. તો તમને પાછું એકવાર ફરીથી બતાવીશ. અહીંયા આવશું પાછા આપણે. સ્ટોર રૂમ છે પાછો. અહીંયા બધી ફર્નિચર આવશે. જો અહીંયા કમ્પ્લેટ લઈને આ વોશરૂમ છે. સેકન્ડ બેડરૂમ નું વોશરૂમ અહીંયા છે. થર્ડ બેડરૂમ જો આ રીતના છે કમ્પ્લેટ. આ જગ્યા બી બહુ મોટી છે. 12x16 જગ્યા છે આપણે આ કમ્પ્લેટ. એટલે બહુ એવી જગ્યા છે આ ટૂંકમાં. બેડરૂમ થાય અને હોલ ગણો તો હોલે થાય. ઉપરનો મિરર વિન્ડો આવશે. આ રીતના જો અહીંયા પાછળ અહીંયા બાલ્કની છે. એટલી બાલ્કની આવી જાય. આ રીતના આખું હોમ છે. અમારા સિવિલ એન્જિનિયર છે. તો આ ભાઈનો પ્લાન છે. આ ભાઈએ ડિઝાઇન તૈયાર કરી હતી ઇન્ટેરિયરવાળા પાસે, અમારા ભાણિયા ભાઈએ. તો જો આ ડિઝાઇન અમારા ભાણિયા ભાઈએ કરી હતી તૈયાર મકાનની.
તમને મિત્રો સ્વામિનારાયણ મંદિર બનાવી આ આખું જો સ્વામિનારાયણ ગ્રીન સિટી છે, આખું જો તમે એક્સપ્લોર કરી શકો. અને અહીંથી સીડી છે આપણે ધાબે જવાની. હા તો બીક લાગે ભાઈ મને તો. આમાં જે ઓલા નાખ્યા નથી એવું છે મિત્રો. જો અમે આવી ગયા છીએ ધાબે. સોસાયટીનું મંદિર છે લેડીઝનું. મિત્રો જો આ છે આપણે ઉપરનું ટેરેસ છે. જો આ રીતના છે કંઈક, જો આ રીતના ટેરેસ રહેશે આખું મોટું એવી. આ જો કમ્પ્લેટ જો આ જો આને અમારે હક નથી થતો આ લખણિયાને. આ જો રોવા બેઠો. મિત્રો જો આ મંદિર તમે જોઈ શકતા છો. આ ટાવર ને ક્રેન એની 2027માં પ્રાણ પ્રતિષ્ઠા છે. તો ત્યાં સ્વામિનારાયણ મંદિર બને છે. તો એ રીતના છે મુખ્ય મંદિર બને છે, સ્વામિનારાયણ મુખ્ય મંદિર. ગ્રીન સિટીનો ગેટ છે. આ જો એ ગેટ દેખાય ને ત્યાંથી લઈને આ રસ્તો છે કમ્પ્લેટ. અહીંથી પછી આ જો આ ચોકડી રહીને ત્યાંથી આપણું મકાન આવી જાય. અને અહીંયા જો પાછળની સાઈડ ગાર્ડન બનશે અહીંયા. તો આ હતી હોમ ટૂર. આ ટાઈપનું હોમ છે. તો હાલ જવા દે ભાણા રોકાય છે. જો બે જા ફટાફટ. મિત્રો લેતા જઈએ એને ક્યાં અમારે રાખવું.